Hello friends, I'm Rasmi Patel. Today we back with another new exercise in this same lesson, chapter number 7, Kach and Devyani. In previous video we learn vocabularies. In this video we learn we comprehensions. Comprehensions 1, C1. Read the text carefully and find out who says to whom. ની અંદર લેસન કચ્છ અને દેવ્યાની એને આપણે કાળજીપૂર્વક વાંચવાનું છે અને કોણ વાક્ય બોલે છે અને કોને કહે છે, શું બોલે છે અને ક્યારે બોલે છે, એટલે આખું ટેબલ કમ્પ્લીટ કરવાનું છે એક લાઈનમાં. ઓકે, એની અંદર એક બોક્સ ખાલી આપ્યું છે અથવા તો બે બોક્સ ખાલી આપ્યા છે. એ બોક્સને આપણે કમ્પ્લીટ કરીશું, ટેક્સને કાળજીપૂર્વક વાંચીશું. જ્યારે પણ તમે આ વિડીયો જોતા હો તો તમારી સાથે ટેક્સ રાખો, પોઝ કરીને વિડીયોને જોતા રહો. ઓકે, હું બધા જ બોક્સ કમ્પ્લીટ નહીં કરાવીશ, તમને આઈડિયા આપીશ, હિન્ટ આપીશ કે આવી રીતે તમે કરી શકો છો. તો ફર્સ્ટ વન આપણે જોઈએ સ્પીકર. સ્પીકર એટલે બોલનાર. સ્પીકર એટલે બોલનાર. લિસનર એટલે સાંભળનાર. ઓકે, હુ એટલે કોણ. હુ એટલે બોલનાર હશે અને હુમ એટલે સાંભળનાર હશે. ઓકે, વોટ શું બોલે છે, વેન ક્યારે બોલે છે. ઓકે, તો આ વસ્તુ આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો ફર્સ્ટની અંદર સ્પીકર છે બૃહસ્પતિ અને લિસનર છે દેવાસ. ને સમય આપે છે શું બોલે ત્યારનો. દે વેન્ટ ટુ સીક હિઝ હેલ્પ. તેઓને એમની મદદ જોઈએ છે ત્યારે. તો એ આપણે જોઈશું. ટેક્સની અંદર જોઈએ તો શરૂઆતના લેસ હિયર the chief advisor Brihaspati and sought his help. Now help seekનું શું થશે? sought. ઓકે, sought his help. અહીંયા તમને જોવા મળે છે બૃહસ્પતિ શું બોલે છે ત્યારે, આઈ ડીડ નોટ નો આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. એટલે ફર્સ્ટ પાર્ટની અંદર શું આવશે? ફર્સ્ટ પેરેગ્રાફની અંદર શું આવશે? ફર્સ્ટ બોક્સની અંદર આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. ઓકે, ફર્સ્ટ વન કમ્પ્લીટ થઈ ગયું. નેક્સ્ટ સ્પીકર પણ નથી આપ્યું, લિસનર પણ નથી આપ્યું અને ટાઈમ પણ નથી આપ્યો. કોણ બોલે છે? વી સી ધેટ યોર સન કચ વુડ બી ધ બેસ્ટ ચોઇસ. વી સી ધેટ યોર સન. આ વાક્ય કોણ બોલ્યું હતું? દેવાસ. ઓકે, તો ફર્સ્ટની અંદર શું આવશે? ધ દેવાસ. ધીસ વન here દેવાસ. વી સી ધેટ યોર સન કચ વુડ બી ધ બેસ્ટ ચોઇસ. અને લિસનર કોણ હતું? બૃહસ્પતિ. આ વાક્ય સાંભળે કોણ છે? બૃહસ્પતિ. જ્યારે એમના ચીફ એડવાઇઝર પર જાય છે ત્યારે અહીંયા બૃહસ્પતિ આવશે. ને ક્યારે બોલે છે એ જોઈએ. ટાઈમ here. Somebody from your side, okay, somebody from your side
should go to him and stay with him as his student and learn the secret. આ વાક્ય આપણે લખીશું. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. તો કોણ બોલે છે વાક્ય? દેવસ બોલે છે અને બૃહસ્પતિને કહે છે વી સી ડેટ યોર સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ. અને ક્યારે બોલે છે? જ્યારે સમબડી શુડ યોર સાઇડ શુડ ગો ટુ હિમ એન્ડ સ્ટે વિથ હિમ એઝ હિઝ સ્ટુડન્ટ એન્ડ લર્ન ધ સિક્રેટ. ઓકે, નેક્સ્ટ. શુક્રાચાર્ય કચ્છને કહે છે. સાંભળનાર કોણ છે? કચ્છ. બોલે કોણ છે? શુક્રાચાર્ય. ક્યારે? ઓકે, ફરી પાછા આપણે જઈએ આપણા પેજ પર. Anyway, you have here. Anyway, you have come to me in search of knowledge. I shall be happy to help you in whatever way I can. You have come to me in search of knowledge. I shall be happy to help you in whatever way I can. ફર્સ્ટની અંદર વોટની અંદર આપણે લખીશું શુક્રાચાર્ય આપ્યું છે તો યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. સાંભળે કોણ છે? કચ્છ. અને એનો વેન ક્યારે? I am eager to gain knowledge of Sanjeevani Vidya at your feet. આ વાક્ય આવશે વેનની અંદર. I am eager to gain knowledge of Sanjeevani Vidya at your feet. ઓકે, નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ઓકે, જે અહીંયાથી બાકી રહ્યું ટેબલ એ તમારે જાતે કમ્પ્લીટ કરવાનું રહેશે. કોમ્પ્રિહેન્શન 2 C2 ટિક માર્ક ધ કરેક્ટ ઓપ્શન. MCQ બેઝ. ફર્સ્ટ MCQ, in the battle between the Asura option A, they were very strong and powerful. Option B, they were capable of doing all kind of wicked deeds. Option C, their Guru Shukracharya led them on the battlefield. Option D, their Guru Shukracharya restored to life many Asurs. In the battle between the Asurs and the Devs, battle means યુદ્ધ. તો અસુર અને દેવો વચ્ચેના જે યુદ્ધમાં ધ અસુર વર ઇન બેનિફિટ, તો અસુરો માટે શું લાભકારક હતું? ઓકે, તો એ અસુરો માટે લાભકારક હતું બિકોઝ કારણ કે ઓપ્શન એની પછી ધે વર વેરી સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ, તેઓ ખૂબ જ શક્તિશાળી અને સ્ટ્રોંગ હતા, મજબૂત શક્તિથી અને બળવાન હતા. ઓપ્શન બી, ધે વર કેપેબલ ઓફ ડુઈંગ ઓલ કાઇન્ડ ઓફ વિકેટ ડીડ્સ, તેઓ બધા જ પ્રકારના વિકેટ દુષ્ટ કાર્યો કરવામાં કાર્યક્ષમ હતા. તેમનો ગુરુ શુક્રાચાર્ય લેડ ધેમ ટુ બેટલફિલ્ડ, એમની સાથે બેટલફિલ્ડ એટલે કે યુદ્ધ ક્ષેત્રમાં હતો. કે ધેર ગુરુ શુક્રાચાર્ય રિસ્ટોર ટુ લાઈફ મેની અસુર્સ, કે એમનો જે ગુરુ એમને પુનર્જીવિત કરતા જે બેટલની અંદર યુદ્ધની અંદર મૃત્યુ પામે છે તેવા અસુરોને પુનર્જીવિત કરતો હતો. કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન ડી.
Option D is the correct answer. Their guru Shukracharya restored to life many asurs. Next, which task was difficult for the devs? કયું કાર્ય દેવો માટે ડિફિકલ્ટ હતું, મુશ્કેલ હતું? ઓપ્શન એ ટુ ફાઇટ અગેન્સ્ટ અસુર્સ ઓન ધ બેટલફિલ્ડ. અસુર્સની વિરુદ્ધ, અસુર્સના અગેન્સ્ટ વિરુદ્ધમાં યુદ્ધ ક્ષેત્રમાં ઉતરવું, ફાઇટ લડાઈ કરવી. બી ટુ કેચ શુક્રાચાર્ય અલાઇવ ઓર ડિફીટ હિમ. શુક્રાચાર્યને અલાઇવ જીવત પકડવું અથવા તો ડિફીટ પરાસ્ત કરવું. ટુ ગો ટુ શુક્રાચાર્ય ટુ લર્ન ધ સાયન્સ ઓફ લિવિંગ. શુક્રાચાર્ય પાસે સાયન્સ શીખવા, મેજિક મંત્ર શીખવા માટે જવું. એ ટુ ગો એન્ડ સ્ટે વિથ શુક્રાચાર્ય ઇન હિઝ હર્મિટેજ. શુક્રાચાર્યના આશ્રમમાં જઈ રહેવું. ચાર ઓપ્શનમાંથી ફરી કરેક્ટ ઓપ્શન કયો આવશે? ચાર ઓપ્શન કહ્યું છું. A to fight against the Asurs on the battlefield. Option B to catch Shukracharya alive or defeat him. Option C to go to Shukracharya to learn the science of living. Option D to go and stay with Shukracharya in his hermitage. The correct option is A. A is correct option, to fight against the Asurs on the battlefield. Next, how can Kutch win the favor of Guru Shukracharya? How did Kutch win the favor of Guru Shukracharya? કેવી રીતે ગુરુ શુક્રાચાર્યનું મનને જીતે છે? ઓપ્શન એ વિથ હિઝ કરેજ એન્ડ સ્ટ્રેન્થ, શક્તિથી અને ઉત્સાહથી. ઓપ્શન બી વિથ હિઝ ઇન્ટેન્ટ લોયલ્ટી એન્ડ ગુડ સર્વિસ, લોયલ્ટીથી અથવા તો સારી સર્વિસથી. સી વિથ હિઝ ઇન્ટેલિજન્સ શાર્પનેસ, બુદ્ધિમત્તાથી. ઓપ્શન ડી વિથ હિઝ eagerness to gain new knowledge from him. આતુરતા, નોલેજ એકત્ર કરવાની આતુરતાના કારણે. કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન બી વિથ હિઝ ઇન્ટેલેક્ટ લોયલ્ટી, ભક્તિ, ડેવોશન એન્ડ ગુડ સર્વિસથી. ઇન્ટેન્ટ લોયલ્ટી મીન્સ ડેવોશન, ભક્તિથી. નેક્સ્ટ, what did the Asurs do to Kutch when he was collecting flowers in the jungle? What did the Asurs do to Kutch? કસાટા શું કરે છે જ્યારે કચ્છ જંગલમાં ફ્લાવર એકત્ર કરવા માટે જાય છે, કલેક્ટ કરવા માટે જાય છે? ઓપ્શન એ they attack him, cut him and took him to શુક્રાચાર્ય. શું એના પર હુમલો કરે છે, એને પકડે છે અને શુક્રાચાર્ય પાસે લાવે છે? ઓપ્શન બી they kill him and threw his body into the water. શું તેઓ એમને પકડે છે, મારી નાખે છે અને પાણીમાં ફેંકી દે છે એમને શરીરને? ઓપ્શન સી they kill him, ground his body into paste and mix it with the ઓશનના પાણીમાં મિલાવી દે છે, સમુદ્રના પાણીમાં મેળવી દે છે? ઓપ્શન ડી they kill him and buried his body under the ground. એમને મારી નાખે છે, એમને એમની બોડીને દાટી દે છે. I repeat the all option. They attack him, cut him and took him to શુક્રાચાર્ય. They kill him and threw his body into the water. They kill him, ground his body into paste and mix it with the water of the ocean. Option D, they kill him and buried his body under the ground. The correct option is option C. They kill him, ground his body into paste and mix it with the water of the ocean. Next, Kutch
called Sukracharya his father because કસ call his Sukracharya his father because કસ શા માટે શુક્રાચાર્યના ફાધર કહે છે? ઓપ્શન એ, he was newborn out of him from his stomach, એમના સ્ટમકમાંથી પુનર્જીવિત થયો એટલે ન્યૂબોર્ન થયો એટલા માટે. બી, he was revived by his magical mantra of bringing the dead back to life, શુક્રાચાર્યના મેજિકલ મંત્ર મેજિકલ ફોર્મ્યુલાથી એ પુનર્જીવિત થાય છે એટલા માટે એને નવું જીવન મળે છે. નેક્સ્ટ ઓપ્શન સી, શુક્રાચાર્ય હેડ ટોટ હિમ ધ મંત્ર ઓફ બિગિંગ ધ ડેડ બેક ટુ લાઈફ, શુક્રાચાર્ય હેડ ટોટ શુક્રાચાર્ય એમને મંત્ર શીખવ્યો, મેજિક ફોર્મ્યુલા શીખવી પુનર્જીવિત કરવા માટેનો રિવાઇવ મંત્ર એટલા માટે. ઓપ્શન ડી, હી રિવાઇવ શુક્રાચાર્યસ લાઈફ બાય ધ મેજિક મંત્ર, કે એમણે શુક્રાચાર્યને રિવાઇવ કર્યો પુનર્જીવિત કર્યો મેજિક ફોર્મ્યુલા મેજિક મંત્રથી એટલા માટે. આઈ રિપીટ ધ ઓલ ઓપ્શન. ઓપ્શન એ, હી વોઝ ન્યૂબોર્ન reborn out of him from his stomach. Option B, he was revived by his magic mantra of bringing the dead back to life. Option C, Sukracharya had taught him the mantra of bringing the dead back to life. Option D, was newborn, reborn out of him from his stomach. Next, Devyani was not ready to let Kach go back to the kingdom of the Devs because Devyani was not ready to let Kach back to the kingdom of Devs. દેવોના રાજ્યમાં કચ્છને ફરી જવા દેવા માટે દેવ્યાની તૈયાર ન હતી બીકોઝ કારણ કે ઓપ્શન એ, હી લવ્સ હિમ વેરી મચ, એમને ખૂબ જ પ્રેમ કરતી હતી એટલા માટે. ઓપ્શન બી, હી હેડ નોટ એટ ફિનિશ હિઝ સ્ટડીઝ, કચ્છે એમનો અભ્યાસ જે સંજીવની વિદ્યા શીખવા માટે આવ્યો એ પૂર્ણ કર્યું ન હતું. ઓપ્શન સી, સી વોન્ટેડ હિમ ટુ રિટર્ન હર લવ, તેણી ઈચ્છતી હતી કે એમનો પ્રેમને રિટર્ન કરે પાછો લौटाવે. ઓપ્શન ડી, હી લવ હિમ સો મચ એન્ડ વોન્ટેડ હિમ ટુ મેરી હર, તો તેણી દેવ્યાની એમને ખૂબ જ પ્રેમ કરતી હતી અને એના સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. આ ચાર ઓપ્શન છે. આઈ રિપીટ ધ ઓપ્શન. ઓપ્શન એ, સી લવ હિમ વેરી મચ. ઓપ્શન બી, હી હેડ નોટ એટ ફિનિશ હિઝ સ્ટડીઝ. ઓપ્શન સી, સી વોન્ટેડ હિમ ટુ રિટર્ન હર લવ. ઓપ્શન ડી, હી લવ હિમ સો મચ એન્ડ વોન્ટેડ હિમ ટુ મેરી હર. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન ડી. Kach, next question. Kach refused Devyani's proposal of marrying her saying that, શું કહીને કચ્છ દેવ્યાનીના પ્રપોઝલને નકારે છે, લગ્ન માટેના પ્રસ્તાવને નકારે છે શું કહીને? ઓપ્શન એ, સી વોઝ ધ ડોટર ઓફ હિઝ ગુરુ શુક્રાચાર્ય, એટલા માટે લગ્ન માટે નકારે છે. ઓપ્શન બી, સી વોઝ હિઝ સિસ્ટર એઝ બોથ ઓફ ધેમ કેમ આઉટ ઓફ શુક્રાચાર્ય દેવ્યાનીઝ ફાધર, એઓ બંને એમના પિતાના સ્ટમકમાંથી ઉત્પન્ન થયા છે એટલે એમને સિસ્ટર માને છે એટલા માટે ના પડે છે. ઓપ્શન સી, હિઝ લવ ફોર હર વોઝ નોટ અ લવર્સ લવ, તેનો પ્રેમ એક લવર્સ માટેનો પ્રેમિકા માટેનો પ્રેમ ન હતો. ઓપ્શન ડી, ઇફ હી મેરીડ હર હી વુડ ફોરગેટ હિઝ ન્યૂલી લર્ન્ટ નોલેજ, જો એ એમની સાથે લગ્ન કરતે તો એનો જે નવો શીખેલો સંજીવની મંત્ર હતો રિવાઇવ મંત્ર એ ભૂલી જશે, ફોરગેટ ભૂલી. આઈ રિપીટ ધ ઓલ ઓપ્શન. ઓપ્શન એ, સી વોઝ ધ ડોટર ઓફ હિઝ ગુરુ therefore he could not marry her. She was his sister as both of them came out of Shukracharya Devyani's father. Option C, his love for her was not a lover's love. Option D, if he married her he would forget his newly learnt knowledge. The correct option is option B, she was his sister as both of them came out of Shukracharya Devyani's father. Next, comprehension.
C3. What do you feel when you read this sentence? જો તમે આ વાક્યનો વાંચો છો તમે શું ફીલ કરો છો, તમે કઈ લાગણી અનુભવો છો એ તમારે લખવાનું છે. અહીં આપ્યા છે, રાઈટ. હાઉ જીનેરિયસ, હાઉ સિનફુલ, હાઉ પ્યોર એટ હાર્ટ, હાઉ ટ્રેજિક, હાઉ ક્રુઅલ, હાઉ મેરેક્યુલસ, હાઉ બ્રેવ, હાઉ ઓનેસ્ટ એન્ડ હમ્બલ, હાઉ ફેથફુલ, હાઉ વિદ્યા ફ્રોમ યુ. મને સંજીવની વિદ્યા શીખવું છે. આઈ વોન્ટ ટુ લર્ન સંજીવની વિદ્યા ફ્રોમ યુ. મારે તમારા પરથી સંજીવની વિદ્યા શીખવું છે. હાઉ કુરિયસ, કેટલા ઉત્સુક છો. ઓકે, નેક્સ્ટ બીજી એ જ રીતે જોઈએ. આઈ શેલ સર્વ યુ એન્ડ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન. આઈ શેલ સર્વ યુ, હું તમને સેવા કરીશ, એન્ડ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન, જે તમારે બધી સંતોષને હું સંતોષીશ. ટુ યોર સેટિસ્ફેક્શન, તમારી બધી સંતોષકારોને હું સંતોષીશ, એવી હું તમારી સેવા કરીશ. તો તમે શું કરશો? હાઉ ઓનેસ્ટ એન્ડ હાઉ હમ્બલ. હાઉ ઓનેસ્ટ એન્ડ હમ્બલ. ઓકે, આવશે. નેક્સ્ટ, ધ અસુર કિલ કચ એન્ડ ગીવ ધ પીસીસ ઓફ હિઝ બોડી ટુ જેકલ્સ એન્ડ વુલ્સ. અસુરોએ કચ્છને મારી નાખ્યો અને એમના બોડીના પીસીસ કરી નાખ્યા, ટુકડાઓ કરી નાખ્યા, અને જેકલ અને વરુસ એટલે વુલ્સને ખવડાવી દીધા. તો શું આવશે? હાઉ ક્રુઅલ, કેટલા નિર્દય છું. હાઉ ક્રુઅલ. તો આ રીતે તમે બધા જ જે આપ્યા છે સેન્ટેન્સીસ, એ સેન્ટેન્સીસને તમારી ફિલિંગના આધારે તમે આ કોઈ પણ એક વર્ડ્સ આપી શકો છો જે સુટેબલ હોય. ઓકે, નેક્સ્ટ કોમ્પ્રિહેન્શન જોઈએ. C4. Okay, I don't do it, it's for you. Okay, but I guide you, I hint you. Here ઇવેન્ટ ઇન ધ સ્ટોરી, રીડ બિફોર ધ ક્લાસ. તમારે તમારા આ પાઠને કાળજીપૂર્વક વાંચવાનો છે, કેરફુલી. અને આ જે બધા સેન્ટેન્સ આપ્યા છે એ ઉપર નીચે થઈ ગયા છે. આ જ વસ્તુ અમે સંસ્કૃતની અંદર શીખ્યા છો, ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. ઓકે, એ જ વસ્તુ છે, આપણે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. આપણા લેસનના રીડના જ આ સેન્ટેન્સીસ છે એ ઉપર નીચે થઈ ગયા છે, એને ક્રોનોલોજીકલ ઓર્ડરની અંદર આપણે એરેન્જ કરવાના છે. ઓકે, ફર્સ્ટ સેન્ટેન્સ, બધા સેન્ટેન્સ વાંચીશ, કરેક્ટ એરેન્જ તમારે કરવાના રહેશે. ઓકે, વિથ ગ્રેટ ડેવોશન્સ એન્ડ ગુડ સર્વિસ કચ્છ વોન ધ ફેટ ઓફ શુક્રાચાર્ય. નેક્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે, આફ્ટર કિલિંગ કચ્છ ધ અસુસ કટ હિઝ બોડી ઇન ટુ પીસીસ એન્ડ થ્રુ ધેમ બિફોર જેકલ્સ એન્ડ વોલ્વ્સ. કચ્છ વેન્ટ ટુ શુક્રાચાર્ય ટુ લર્ન સંજીવની વિદ્યા, ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. The Asurs burnt Kach's body to ashes and mixed it into the wine that Shukracharya drank. Next, Kach returned to his father's kingdom. Next, Kach requests Guru Shukracharya to teach him the vidya of bringing the dead to life. Next, Shukracharya meditated for a while and knew that Kach was in his stomach. Next, Devyani again went to her father to request him to bring Kach back to his life. Next, Shukracharya accepted Kach as his disciple. Next, the Asurs knew the reason and decided to kill Kach. Next, it was very difficult for Shukracharya life. Next, Kach recited the mantra and revived his guru's life. ઓકે, આ બધા આપ્યા છે, એને તમારે એરેન્જ કરવાનું છે, બોક્સની અંદર નંબર આપવાનો છે. જે ફર્સ્ટ આવે છે એને આપણે નંબર 1 આપીશું. તો ફર્સ્ટ કયો આવશે? 3 નંબરનું.
આની અંદર ફર્સ્ટ આવશે. ઓકે, કચ્છ વેન્ટ ટુ શુક્રાચાર્ય ટુ લર્ન સંજીવની વિદ્યા, ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. ઓકે, નેક્સ્ટ બીજું કયું આવી શકે? ધીસ વન, કચ્છ રિક્વેસ્ટેડ ગુરુ શુક્રાચાર્ય ટુ ટીચ હિમ ધ વિદ્યા ઓફ બ્રિંગિંગ ધ ડેડ ટુ લાઈફ. ઓકે, નેક્સ્ટ, this one, શુક્રાચાર્ય એક્સેપ્ટેડ કચ્છ એઝ હિઝ ડિસાઇપલ. ઓકે, તો આ રીતે તમારે તમારા ઓર્ડરને કરેક્ટ ઓર્ડરની અંદર લખવાનું છે, સેન્ટેન્સ આ રીતે લખવાનું છે. ઓકે, અને એને નંબર આપી દઈએ. તો આ રીતે આપણે એરેન્જ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.